મારું નામ આકાશ ત્રિવેદી રામબાટક ફર્ટિલાઇઝર કંપની ખાતરમાંથી આવી છે અને પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે. આમાં એમને ડીએપી અને એની રીતે જે 12-32-16 જે કહેવાય તેમાં નાખેલું છે. અને એનો કપાસ પણ જો લગભગ ગોઠણ નથી આમ તો મારી જોઈ જો ગોઠણથી પણ નીચો છે. અને એનો તફાવત તમે જોઈ લો, ક્યાંય પણ છોડવાનો વિકાસ નથી થયો અને મોટો નથી થયો. એમને નાખેલું આ 20 વીઘાનો કપાસ છે, બધી એક સરખો જ છે અને ક્યાંય પણ વિકાસ નથી થયો. એમાં એમને એની રીતે પ્રોસેસ કરેલી છે, ડીએપી ને ઉરિયાને એની રીતે નાખેલું છે ખાતર. અને એ બાજુ એક બાજુ આપણા મગ જો, આમાં આપણે જે પ્રગતિશીલ ખેડૂતે પાયામાં NPK અને પોટાશ નાખેલું છે, એમના મગ જોઈ જો હવે એકદમ ઘેરગાવ. અને આ લગભગ મગ છે 1.5 મહિનાના મગ છે. અને આ બાજુ એમના પાડોશીનો કપાસ છે, એ કપાસનો વિકાસ જ નથી. અને આ બાજુ આપણા મગ છે, આપણે NPK અને પોટાશ ખાતર નાખેલું, વિકાસ જોઈ જુઓ તમે. ક્યાંય પણ છોડવો ખાંડો નહીં, ક્યાંય ઓલું પીળોય નહીં. બે વાડીની વચ્ચે એક ગેપ જોવો તમે. કપાસ અત્યારે મોટો હોવો જોઈએ, 5 ફૂટની હાઈટ હોવી જોઈએ, 5-5.5. એને બદલે કાંઈ વિકાસ જ નથી થયો. ને આપણા મગ છે, અશોકભાઈ પણ અહીંયા સાથે જ છે.